તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? મજામાં જશો અને અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી અત્યારે થઈ ગઈ છે સવાર અને આજે છે રવિવાર અને તમારો ભાઈ જાગી ગયો છે અને ફાઇનલી અત્યારે અમારા ઘરમાં બધા જાગી ગયા છે અને અત્યારે બધે પોતપોતાનું કામ કરે છે. જોવો છો અત્યારે બધા હાડીઓ બનાવે છે. જો કે આપણને કાંઈ આવડતું નથી એટલે આપણે કાંઈ બનાવવાની ન હોય ને આપણને સોંપી દીધું છે રસોડું. ફાઇનલી આપણે અત્યારે રસોડામાં જવાનું છે. મને ચા બનાવવા મોકલી દીધો હોય તો અત્યારે તમારો ભાઈ ચા બનાવે છે. આવું છે બધું. તો આપણે વ્લોગ ઉતારવામાં આપણે છે ને સાહેબ અત્યારે ઢોળાઈ ગઈ છે અહીંથી આમ જાય છે એટલે ગાળું દેવાના છે. આ મમ્મી ચા વહી ગઈ. તો ફાઇનલી આપણને અત્યારે ખીજાણા છે. આમ ઠેઠ ચા ભૂગી ગઈ છે, પાછી ઢોળાવાની શક્યતા છે હજી બહુ. તો ફાઇનલી આપણી ચા થઈ ગઈ છે રેડી. આપણે હવે આ બધાને દેવાની છે ચા. આવી જા. ચા વયો ગયો થોડોક હતો, પાછો કાંઈ નથી બનાવ્યો, બધે થોડો વયો ગયો હોય, થોડોક જ ગયો હતો. આપણે મસ્ત ચા બનાવી નાખી છે મસ્ત મજાની. અને હવે આપણે સંકેલવાની છે હાડ્યું. મારા ભાઈ જો રેણિયા કટિંગ અત્યારે કરે છે. તો ફાઇનલી આવું બધું આપણે કામકાજ છે. આ તમારો ભાઈ શું કરવાનું છે બધું તમને આજે ખબર પડી જ જવાની છે. તો ફાઇનલી આજે એને ખબર જ છે કે આજે રવિવાર છે તો આપણને આજે ધંધે લગાડી દીધા છે. તો આપણને એમ કહે છે કે તમારે હાડીઓ અંકેલવાની છે. તો આપણે ફાઇનલી કીધું એ કેવું કરવું તો પડશે જ તે. આપણે ફાઇનલી આપણે આ રીતના ઉગડા ઘડીઓ મારવા મળવી હાડીઓની. સારું તે કાંઈ નહીં, કામ કરીને પાછા આપણે કન્ટિન્યુ રહેજો તમે. હજી તો તમારે હા સુધી આપણે વ્લોગ પૂરો કરવાનો નથી. આપણે હા સુધી એક ધારો ચાલુ જ રાખવાનો છે. હું શું કરું છું ને એ બધું આમાં આવવાનું છે આજે. તો ફાઇનલી આપણને જો આવું કામ કરાવે છે આપણી પર રવિવારે અત્યાચાર થાય છે. ખાલી ખોટો માણસો રવિવાર આવે ને તો એમના રહેવા દેતા નથી. ખાલી ખોટો અત્યાચાર કરે છે આપણી ઉપર. માણસે તો એમ કે રવિવાર છે તો આજે ખોરાક ખાવ, પણ નહીં, ખોરાક નહીં ખાવાનો, અત્યાચાર કરવાનો છે પૂરેપૂરો. કાંઈ વાંધો નહીં, કરી લો અત્યાચાર. અત્યાચાર ન કરાય કોઈની ઉપર. ખાવું હોય તો બધું કરવું, સાચી વાત ને? ખાવું તો રોજ અમારે એક દિવસની રજા આવે છે તો આવું કરવાનું. તમારે એક દિવસની રજા આવે, અમારે એક આવે છે. તમારે નથી આવતી વાત તમારી સાચી છે, પણ અમારે તમારે થોડું પીછાકલા થાકી ગયા હોય આખો મહિનો કામ કરે, રવિવારે રજા આવે તો આવું કરવાનું, અત્યાચાર કરવાનું. અત્યાચાર ન કહેવાય, આઈ એમ કેરિંગ કહેવાય. વાઇફ કેરિંગ કહેવાય. રાઈટ છે? કેરિંગ હોય. આ થાકી છે કેરિંગ કેરિંગ. વાહ ભાઈ કેરિંગ. પૂછી લો બધા એની વાઇફ ને કેર કરતા હોય, મદદ કરતા હોય. આ કેરિંગ કહેવાય. યસ કમેન્ટ કરી દો બધા. આ કેરિંગ કહેવાય. આમ અત્યાચાર કહેવાય ને અત્યાચાર. આને મદદ કરી કહેવાય. મદદ કરી કહેવાય ને અત્યાચાર કર્યો કહેવાય. રવિવારે અત્યાચાર કહેવાય. તમને મારી ઇજ્જત ઉપર હાથ લઈ દીધી. કામ તો બધું કરવું પડે. સાચી વાત ને? તો ફાઇનલી તમારો ભાઈ થઈ ગયો છે અત્યારે રેડી, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. જો તો ફાઇનલી આપણે અત્યારે જવાનું છે બહાર, પણ આપણે જવાનું છે બપોરે જમી કરીને નિરાતે જવાનું છે. તો પછી હજી અમારા મેડમને હજી તૈયાર થવાનું હજી બાકી. તો હજી કચરા પોતા કરે છે, રસોડા ધોવે છે ને એવું બધું કરે છે. ગેસના બાટલા ને એવું સરખું કર્યા રાખે. તો ફાઇનલી આપણને છે ને કોફી પીવાનું મન થઈ ગયું હતું અને કોફી બનાવી ન દે, પણ આ વ્લોગ ચાલુ છે ને એટલે કોફી બનાવી દે. આપણે હમણાં મંગાવી કોફી. હું કહે છે આપણે જાણી દઈએ. આપણે એની પાસે જ જાવી. શું કહે છે ચાલ. ફાઇનલી અત્યારે છે નહીં રસોડામાં. લે કોફી બનાવીને આમ આપણે મારે હેરે આટા મારે. તો ફાઇનલી આપણે છે ને આપણી હાટુ કોફી બનાવીને આવી ગઈ છે. ચાલો ગાઈસ, ગરમ ગરમ કોફી પીવા. તો ફાઇનલી આપણી હાટુ છે ને કોફી થઈ ગઈ છે અત્યારે રેડી. તો જો આ રીતે કોફી બનાવી છે. આપણે જોઈ ટેસ્ટ કરવી કેવી છે.
કોફી તો મસ્ત બનાવી છે. આવું નવું સારું ખાવું હોય ને તો આપણે છે ને વ્લોગ ઉતારવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખવું પડે, એટલે આપણને સારું સારું ખાવાનું મળ્યા રાખે. તો કાંઈ નહીં, ફાઇનલી હાલો આપણે આગળ પાછા મળીએ. તો ફાઇનલી આપણું અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું. હાલો આપણે જમી લઈએ. શું બનાવ્યું છે કઈ ખબર નથી. હા તો 32 જાતના ભોજન બનાવ્યા છે. શું વાત છે. હા, આજ તો મજા આવી જવાની છે જમવાની. પેટાનું શાક, દાળ ભાત. દાળ ક્યાં છે? દાળ બાર લાવો. ફાઇનલી ગરમા ગરમ દાળ ને ભાત જમી લઈએ. હાલો બધા જમવા. તો કાંઈ નહીં, પાછા જમીને હમણાં તમને પાછા મળીએ. ત્યાં સુધી બન્યા રહેજો અમારા બ્લોગમાં. ક્યાં જાઉં? ડુમસ. ત્યાં હું જાવ? પાણી ત્યાં બાથરૂમમાં ભરી ને ટબમાં ભરી. પાણી જોવા જવું છે. જમવાની શું વાત છે? બસ હવે બધા આવે તો એ જમવાનું. તું આ શું કે છે? હું આમાંથી મારા ફ્રેન્ડ ખોવાઈ ગઈ છે ને તો ગોતું છું. કઈ ફ્રેન્ડ? બિચારી બધી તડકાઈ છે. ખોવાઈ જાય તો ગોત. સ્પૂન. મારા ફ્રેન્ડ સ્પૂન છે. સ્પૂન? સ્પૂન. ઇંગ્લિશમાં સ્પૂન કહેવાય. તમને ખબર હોય તો એટલી બધી ગણેલ છે. યસ યસ. હોશિયાર તો હોશિયાર તો હવે આ દુનિયામાં આપણી ખોટ રહી ને તો કઈ આપણું આવે એમ. શું વાત કરો? હા, એટલે હોશિયાર બનવું જ પડે. અમે ક્યાં હોશિયાર છે? અમે ક્યાં હોશિયાર છે? તમે મહા હોશિયાર છો. તો ફાઇનલી અત્યારે અમારે જવાનું છે બહાર. મેડમ જે અમારે તૈયાર થઈ છે. કેટલીક વાર લાગે એમ છે હજી? 10 મિનિટ. આ 10 મિનિટ તો 3 વાગ્યાની 10 મિનિટ કે છે? 4 તો વાગ્યા. બાજુના અવાજ કામમાં હોય બધા. તો ફાઇનલી અત્યારે હમણાં બહાર જઈએ છીએ. તો અમે ક્યાં જઈએ છીએ તમે વ્લોગમાં બન્યા રહીજો. હમણાં તમને બતાવીશ અમે ક્યાં જઈએ છીએ. તો મળીએ આપણે આગળ. તો ફાઇનલી આપણે પૂગી જશે એવી આપણા ખેતલા આપા હોટલે, જે આપણા ભાઈબંધની જ છે. આ બધા જો શું કરે, એક સોડા પીવે, એક ચા પીવે. તો આપણી આવી કાંઈક હોટલ છે મસ્તની, અને આવું લોકેશન છે ફરતી બાજુ. અને અમારે અત્યારે ગલે બેઠા છે. અમારે ગલે અત્યારે વિપુલભાઈ બેઠા છે. વિપુલભાઈ માટિયા. તો કેમ છે વિપુલભાઈ, મજામાં ને? તો વાંધો નહીં. ચા પાણી બસ હમણાં પીએ, હમણાં થોડો ઘણો વ્લોગનું શૂટ કરી લઈએ. તો ફાઇનલી આ રીતની અમારા ભાઈની દુકાન છે. તો આપણે રામાપીરના દર્શન થઈ ગયા છે. તો પાછા અમે અત્યારે અમારા શૂટ ઉપર આવી ગયા છે વિડીયો બનાવવા. તો આવું કંઈક લોકેશન છે. આવું મળ્યું કાંઈ બહુ સારું મળ્યું નથી. અને મેડમ અમારે તૈયાર થાય છે. અને પાર્લરવાળા એક તો હારે જ રાખે, વાળ તો વિખાવા જ નહીં દેવાના. પાર્લરવાળી એક તો હારે જોવે જ તે ગમે ત્યાં જાય. તો કાંઈ નહીં, થોડું ઘણું શૂટ કરીને હમણાં પાછા મળીએ. કન્ટિન્યુ બન્યા રહેજો અમારા વ્લોગમાં. મારી ઇજ્જત ઉપર હાથ નાખી દઈ. કેમ કરે? એમ કરે? હારા લાગી? કેવા લાગી? તો ફાઇનલી અમે શૂટ થોડુંક પૂરું કરી નાખ્યું છે. અને
આ પાણી મારે પીવાનું હતું પણ આ જો મોઢું ધોવાનું ચાલુ કર્યું. મેકઅપ કાઢે ધૂળ ઉડીને છોટી ગયો મેકઅપ ને બધું ભેગું થઈ ગયું. મોટું વેસ્ટ ઇન્ડિઝ જેવું થઈ ગયું. આ કોનું ખેતર છે? દાદાનું છે? ક્યાં દાદાનું? એ સારું છે. ઓલું મકાન હું વાત કરે એટલે જ રોડ ઉપર રખડું છે ને પપ્પાનું છે. હું કેવું તારું? હે એટલે તું રોડ ઉપર રખડું ને તું શું કરશું? રીલ જોશો? અમારી હાળી છો કા ભેગી ને ભેગી જાવ અહીંયા રખ પદુડી વાહે થાય ને ઈચે બસ બસ. પણ હવે નકર આચક તું બહુ ધોળી થઈ જાય તો પછી ઘરે ઓળખશે નહીં કોઈ. કોણ હે ખાનદાનીથી ન ધોળા વાત કરે કે ખાનદાનીથી ધોળા છે એમ કે આવું છે બધું. આવું બધું મનોરંજન કર્યા રાખવી અને વાહ વાહ જેવું. તો કાંઈ નહીં, આગળ હજી આપણે વ્લોગનો એન્ડ હજી નથી કરવાનો. હજી તમારી તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. હજી આગળ આપણે હજી છે રાતના ઠેઠ આપણે એન્ડ કરવાનું. ફાઇનલી અત્યારે પડી ગઈ છે હાંજ અને હવે અમે ઘર બાજુ નીકળવી છે. તો સુરત દાદા ઢબી ગયા છે. હવે ફાઇનલી આપણે ઘર બાજુ નીકળવી છીએ. અમે આવી ગયા છીએ ફૂલ ફેમિલી હોટલમાં ઢોસા ખાવા. તમારે બધાને આવું છે તો આવી જાઓ. આ છે મારા સાસુ, ઓલા છે મારા સસરા, આ બધા છે મારા દેર. ચાલો તો અમે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. ફેમિલી ફાઇનલી આપણે ઢોસા બોસા ખાઈને થઈ ગયા છે એવી હાવ નવરા અને નીકળી ગયા છે એવી બહાર. અને બધાય પોતપોતાનું કામ કરવા માંડ્યા છે. હજી આમ અમારે ઊભા છે, 2-3 ગાડીઓ આમ ફરખી કરે છે. તો ફાઇનલી હવે ઘેર જઈને આપણે વ્લોગ એન્ડ કરવાનો છે. તો બન્યા રહેજો હજી વ્લોગમાં. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.